વિદ્યાર્થી મિત્રો, એક નવા કોન્સેપ્ટ તરફ આગળ વધીએ. એમાઇન સંયોજનોના બેઝિક ગુણધર્મો વિશે માહિતી લઈએ. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો એ દરેકમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને એ ઇલેક્ટ્રોન યુગ્મના કારણે લુઈસ બેઝ તરીકે વર્તે. એટલે એમોનિયાની જેમ એના જલીય દ્રાવણોમાં પણ OH- આયન રિલીઝ થાય આ પ્રકારે. અને એ બેઝ તરીકે વર્તે તો સ્વાભાવિક રીતે એની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર પણ મેળવી શકાય. એ બેઝ છે પણ એ નિર્બળ બેઝ છે અને એમાં આલ્કલી ઉમેરીએ એટલે કે OH- ઉમેરીએ તો પાછો એમાઇન આપણને પરત મળે છે. હવે આપણે જોઈએ કે એમાઇન એ નિર્બળ બેઝ છે એ તપાસવા માટે આપણે એનું આયનીકરણ કરીએ. સપોઝ કે એનું આયનીકરણ કર્યું, નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે અલ્પ માત્રામાં આયનીકરણ થશે, એટલે ડબલ ઇમ્પ્લાઇઝ રિએક્શન બતાવી RNH3+ અને OH- રિલીઝ થયું. તો સંતુલન અચળાંક શોધી શકાય, નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. આપણને ખ્યાલ છે કે H2O અચળ છે તો એને અચળ સાથે ગુણી અને એક નવો અચળાંક લખીએ બેઝ માટે KB. તો KB ઇઝ ઇક્વલ ટુ RNH3+ ઇન્ટુ OH- અપોન RNH2 થશે. હવે આ બંનેનો જથ્થો અચળ લઈએ તો KB ચલે છે OH- થશે, એટલે કે OH- ની સાંદ્રતા વધે તો KB વધે, એટલે કે KBનું મૂલ્ય વધે તો બેઝની પ્રબળતા વધે. પરંતુ આપણી પાસે એક ફોર્મ્યુલા છે, PKB ઇઝ ઇક્વલ ટુ -log of KB. તો એ હિસાબે જો KB વધશે તો PKB ઘટશે. એનો અર્થ એ થયો કે જેમ KBનું મૂલ્ય ઊંચું એમ PKBનું મૂલ્ય નીચું થશે અને જેમ PKBનું મૂલ્ય નીચું એમ બેઝિકતા વધારે થશે. દાખલા તરીકે એમોનિયા માટે વાત કરીએ, એમોનિયા તો એનો PKB 4.75 છે. એલિફેટિક એમાઇન માટે PKB 3 થી લઈને 4.22 સુધી છે. એટલે કે આનો PKB ઓછો છે એમોનિયા કરતાં, એટલે એમોનિયા કરતાં એલિફેટિક એમાઇન વધારે બેઝિક થશે. જ્યારે એરોમેટિક એમાઇન માટેનો PKB ઇઝ ગ્રેટર ધેન 4.75 છે. એટલે કે આ સૌથી નિર્બળ બેઝ થશે. તો સૌથી પહેલાં એલિફેટિક એમાઇન, પ્રબળ બેઝિક, એનાથી ઓછો એમોનિયા અને એનાથી ઓછો એરોમેટિક એમાઇન. આ પ્રકારે બેઝિકતાનો ક્રમ થશે. હવે આપણે ચેક કરીએ આલ્કેન એમાઇન અને એમોનિયા એમની બેઝિકતાની સરખામણી. આલ્કેન એમાઇન એટલે કે એલિફેટિક એમાઇન અને એમોનિયાની બેઝિકતાની સરખામણી કરીએ તો આપણે જોઈએ એમ એલિફેટિક એમાઇન વધારે બેઝિક છે, કારણ કે એનો PKB 3 થી લઈને 4.22 સુધી આવે છે. પણ એને આપણે સરળતાથી સાબિત પણ કરી શકીએ. એલિફેટિક એમાઇનમાં H+ ઉમેરીએ તો આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એલિફેટિક એમાઇનમાં લાગેલું હોવાથી નાઇટ્રોજન ઉપર એ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે, એટલે H+ સાથે ઇઝીલી જોડાઈ શકે અને નાઇટ્રોજન પર ધનભાર પ્રસરે. નાઇટ્રોજન પરનો ધનભાર પ્રસરતો જાય, એના લીધે સ્ટેબિલિટી પણ વધે. જ્યારે એમોનિયામાં આ પ્રકારનું કોઈ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ નથી, એટલે સ્વાભાવિક રીતે પ્રોટોન એટલી પ્રબળતાથી નહીં આકર્ષી શકે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે એલિફેટિક એમાઇન એ વધારે બેઝિક છે એમોનિયા કરતાં. શુષ્ક અવસ્થામાં 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કેન એમાઇનની બેઝિકતાની સરખામણી કરીએ તો 3 ડિગ્રી આલ્કેન એમાઇનમાં 3 ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, જે નાઇટ્રોજન પરની ઇલેક્ટ્રોન ડેન્સિટીને ખૂબ વધારી દેશે. 2 ડિગ્રી એમાઇનમાં 2 ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, જે પ્રમાણમાં ઓછી ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે. 1 ડિગ્રી એમાઇનમાં એક જ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અને એમોનિયામાં એક પણ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ નથી. જો આ પ્રમાણે જોવામાં આવે તો બેઝિકતાની રીતે 1 ડિગ્રીથી 3 ડિગ્રી તરફ એમાઇન તરફ જઈએ એમ બેઝિકતા વધતી જાય છે. તો ક્રમશઃ બેઝિકતા 3 ડિગ્રી એમાઇનમાં સૌથી વધારે, એનાથી ઓછી એમાઇનમાં
એનાથી ઓછી 1 ડિગ્રી એમાઇનમાં અને એટલે એમોનિયાની બેઝિકતા થશે. બેઝિક ઉપર સોલ્વેશન અસર પણ કાર્ય કરે છે. તપાસીએ એને પણ. વિવિધ પ્રકારના આલ્કેન એમાઇનની જલીય માધ્યમમાં બેઝ તરીકેની પ્રબળતા 3 ડિગ્રી ગ્રેટર 2 ડિગ્રી ગ્રેટર 1 ડિગ્રી એ પ્રમાણે જોવા મળતી નથી. કારણ કે આલ્કાઇલ સમૂહની પ્લસ પ્રેરક અસર ઉપરાંત પાણીના અણુ સાથેની સોલ્વેશન અને વિસ્થાપિત ધન આયનની સ્થિરતા પણ અસર કરતી હોય છે. તો એ ચેક કરવા માટે અહીંયા આપણે લીધું છે 1 ડિગ્રી એમાઇનના ક્ષારની પાણી સાથે પ્રક્રિયા, 2 ડિગ્રી એમાઇનનો અને 3 ડિગ્રી એમાઇનનો ક્ષાર. 1 ડિગ્રી એમાઇન H+ મેળવે અને ત્યારબાદ એ પાણીના અણુ સાથે જોડાય. અહીંયા 2 ડિગ્રી અને અહીંયા 3 ડિગ્રી એમાઇનના અણુ પાણી સાથેનું જોડાણ દર્શાવ્યું છે. તો આ આખો સજળ 1 ડિગ્રી એમાઇનનો જે ક્ષાર છે એમાં ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે ઇલેક્ટ્રોન ડોનેટિંગ કેપેસિટી આની બહુ જ વધારે છે. આમાં પાણીના અણુઓની માત્રા ઓછી હોવાથી ઇલેક્ટ્રોન ડોનેટિંગ કેપેસિટી ઓછી, આની સૌથી ઓછી. તો એ પ્રમાણે જોઈએ તો 1 ડિગ્રી એમાઇનની બેઝિકતા ભેજયુક્ત હોય ત્યારે સૌથી વધારે, એનાથી ઓછી 2 ડિગ્રીની અને એનાથી ઓછી 3 ડિગ્રી એમાઇનની બેઝિકતા થાય છે. તો ડ્રાય અવસ્થામાં હતા એના કરતાં ભેજયુક્ત અવસ્થામાં ટોટલી ડિફરન્ટ બેઝિકતાનો ક્રમ આપણને જોવા મળ્યો. હવે આલ્કાઇલ સમૂહની અવકાશી અવરોધક અસર પણ આમાં ભાગ ભજવે છે. જો આલ્કાઇલ સમૂહ મિથાઇલ સમૂહની જેમ નાનો સમૂહ હશે તો H બંધ બનવા માટે કોઈ અવકાશી અવરોધ નડે નહીં. પણ આલ્કાઇલ સમૂહનું કદ વધે એમ H બંધ બનવા માટે અવકાશી અવરોધ નડે એટલે બેઝિકતામાં ફેરફાર થાય. ધારો કે એમોનિયામાં રહેલા હાઇડ્રોજનના વિસ્થાપન મિથાઇલ વડે જ કરીએ, એટલે કે મિથાઇલ વિસ્થાપિત એમાઇન લઈએ તો એની બેઝિકતાનો ક્રમ આ પ્રકારે છે: 2 ડિગ્રી ગ્રેટર 1 ડિગ્રી ગ્રેટર 3 ડિગ્રી ગ્રેટર એમોનિયા. અને જો ઇથાઇલ વિસ્થાપિત એમાઇન લઈએ તો બેઝિકતાનો ક્રમ છે 2 ડિગ્રી ગ્રેટર 3 ડિગ્રી ગ્રેટર 1 ડિગ્રી ગ્રેટર એમોનિયા. ટૂંકમાં મિથાઇલ માટે 213, ઇથાઇલ માટે 231. તો આખો એક ક્રમ આપણે રેડી કરી લઈએ. ડ્રાય અવસ્થામાં 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી, ભેજયુક્ત અવસ્થામાં 1 2 3, મિથાઇલ જોડાય ત્યારે 2 1 3 અને ઇથાઇલ જોડાય ત્યારે 2 3 1. આ પ્રકારે બેઝિકતા થાય. હવે લઈએ એરોમેટિક એમાઇનની બેઝિકતા વિશે થોડી વાત. તો આપણે જોયું એમ એરોમેટિક એમાઇનના જે પીકેબીના મૂલ્યો છે બહુ વધારે હોય છે, એટલે નિર્બળ બેઝ હોય છે. એનો નિર્બળ બેઝ હોવા પાછળનું કારણ એમાં થતા સંસ્પંદન પણ છે. ચલો તપાસીએ. અહીંયા એનિલિન દર્શાવ્યું છે અને સંસ્પંદન આપણે જોઈએ. નાઇટ્રોજન પરના આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો જો અહીંયા બંધ બનાવે તો આ બંધ તૂટી અને એના 2 ઇલેક્ટ્રોન આના છેડે જતા રહે વેલેન્સીના હિસાબથી. તો કંઈક આ પ્રકારની રચના બને. અહીંયા ડબલ બોન્ડ આવી જશે. અહીંયા એના બંને ઇલેક્ટ્રોન યુઝ થઈ ગયા એટલે એક ઇલેક્ટ્રોન એનો ખૂટ્યો એટલે પ્લસ. અહીંયા બંને ઇલેક્ટ્રોન આવ્યા નેગેટિવ ચાર્જ. હવે જો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવે તો આ બંધ તૂટીને 2 ઇલેક્ટ્રોન આના છેડા પર જાય. તો આ પ્રકારની રચના થાય. હવે આ 2 ઇલેક્ટ્રોન જો અહીંયા બંધ બનાવે તો આ બંધ તૂટીને 2 ઇલેક્ટ્રોન આના છેડા પર જતા રહેશે. તો તમે જોઈ શકશો આ 2 ઇલેક્ટ્રોને અહીંયા બંધ બનાવ્યો. એટલે અહીંયા બંધ આવશે અને આ બંધ તૂટીને 2 ઇલેક્ટ્રોન, અહીંયા ભૂલ છે, 2 ઇલેક્ટ્રોન અહીંયા છેડા પર જશે. હવે નેક્સ્ટ સ્ટેપમાં જો નેક્સ્ટ સ્ટેપમાં આ 2 ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવે તો આ બંધ તૂટીને એના 2 ઇલેક્ટ્રોન પાછા નાઇટ્રોજન ઉપર પાછો એની ફોર્મ્યુલા મળે. હવે અહીંયા આ 3 સૂત્રો જે છે 2 નંબર 3 ને 4 નંબરનું, એ ત્રણેયમાં નાઇટ્રોજન પર પોઝિટિવ ચાર્જ છે, એટલે કે ઇલેક્ટ્રોન ડેન્સિટીની ઉણપ છે. એના લીધે એની બેઝિકતા ડિક્રીઝ થતી હોય છે. એટલા માટે એલિફેટિક એમાઇન અને એમોનિયા કરતાં એરોમેટિક એમાઇનમાં બેઝિકતા ઓછી હોય છે. એ ઉપરાંત
એ ઉપરાંત એનિલિનના પ્રોટોનેશનથી જે એનિલિનિયમ આયન બને છે એમાં પણ સંસ્પંદન જોવા મળે. માત્ર 2 સંસ્પંદન બંધારણ છે. એટલે એનિલિનની સ્થિરતા સ્વાભાવિક રીતે એનિલિનિયમ આયન કરતાં વધારે છે. આ કારણથી જ એનિલિન અથવા એરોમેટિક એમાઇનની પ્રોટોન મેળવવાની વૃત્તિ ઓછી છે. એટલે એરોમેટિક એમાઇનની બેઝિકતા એમોનિયા કરતાં ઘટે છે. તો એ પ્રમાણે આપણે ક્રમ જોયો. 3 ડિગ્રી એમાઇન, એલિફેટિકમાં 2 ડિગ્રી એમાઇન, પછી 1 ડિગ્રી એમાઇન, પછી એમોનિયા અને લાસ્ટમાં એનિલિનની બેઝિકતા આવે. પણ એમાઇન સંયોજનોની બેઝિકતામાં આપણે વધારો ઘટાડો કરી શકીએ. જો વિસ્થાપિત એનિલિન માટે એની અંદર OCH3 અથવા CH3 જેવા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હાજર કરીએ તો એ નાઇટ્રોજન પરની ઇલેક્ટ્રોન ડેન્સિટીને વધારે, એના કારણે એની બેઝિકતામાં વધારો થાય. અને જો એમાં NO2, COOH, હેલોજન, SO3H આવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો લગાવીએ તો એ નાઇટ્રોજન પરની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો કરે કે જેના કારણે એની બેઝિકતા ઘટે. તો આ પ્રકારે આપણે એમાઇન સંયોજનોની બેઝિકતામાં વધારો કે ઘટાડો કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ આલ્કાઇલેશન. એલિફેટિક અને એરોમેટિક એમાઇનના આલ્કાઇલેશન માટે 1 ડિગ્રી એરોમેટિક અથવા એલિફેટિક એમાઇન અને 2 ડિગ્રી એલિફેટિક અથવા એરોમેટિક એમાઇનની આલ્કાઇલ હેલાઇડ સાથે આ પ્રકારે પ્રક્રિયા કરવામાં આવે છે. અહીંયા જોઈએ મિથાઇલ એમાઇનની મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા. અહીંયાથી એક H અને I જતો રહેશે તો થઈ જશે CH3 અહીંયા જોઈન્ટ થશે તો CH3NH CH3 ડાયમિથાઇલ એમાઇન અથવા N મિથાઇલ મિથેનામાઇન મળશે. એ જ પ્રકારે મિથેનામાઇનમાં ઇથાઇલ આયોડાઇડ એડ કરીએ તો એ જ પ્રકારે H અને I દૂર થશે અને C2H5 અહીંયા લાગી જશે તો થઈ જશે CH3NH C2H5. એનું વધારે પણ આલ્કાઇલેશન કરી શકાય. એ પછી જોઈએ એરોમેટિક એમાઇનમાં આલ્કાઇલેશન કરીએ તો મિથાઇલ આયોડાઇડ એમાં ઉમેરીએ તો અહીંયાથી H અને I દૂર થઈ CH3 અહીંયા લાગી જશે તો N મિથાઇલ એનિલિન બનશે. વધારે મિથાઇલ આયોડાઇડ લઈશું તો ફરીથી એક H અને I દૂર થશે અને એક મિથાઇલ અહીંયા લાગી જશે એટલે NN ડાયમિથાઇલ એનિલિન બનશે. હજી એક વધારે CH3 એડ કરીશું તો ચતુર્થક એમોનિયમ ક્ષાર મળશે. એવું એલિફેટિક એમાઇનમાં પણ થઈ શકે. હજી એક રિએક્શનથી સમજીએ એને. એનિલિનની અંદર ઇથાઇલ આયોડાઇડ ઉમેરીએ તો અહીંયાથી એક H અને I દૂર થઈ અને NHC2 લાગશે. એટલે કે N ઇથાઇલ એનિલિન મળશે. એમાં વધુ C2H5I ઉમેરીએ એક H અને I દૂર થાય અને NN ડાયઇથાઇલ એનિલિન મળશે. ત્યારબાદ C2H5I ઉમેરીએ તો ચતુર્થક એમોનિયમ ક્ષાર અહીંયા આપણને અવેલેબલ થશે. તો આ રીતે એનું આલ્કાઇલેશન આપણે સમજી શકીએ. એક ક્વેશ્ચન છે ઇથાઇલ એમાઇનની ઇથાઇલ આયોડાઇડ સાથેની રિએક્શન. અહીંયાથી એક H અને એક I દૂર થશે. C2H5 અહીંયા જોડાશે એટલે C2H5 ટ્વાઇસ NH એટલે કે ડાઇથાઇલ એમાઇન અથવા N ઇથાઇલ ઇથેનામાઇન મળશે. વધુ ઇથાઇલ આયોડાઇડ જોડીએ તો H અને I દૂર થઈ C2H5 જોઈન્ટ થશે તો ટ્રાય ઇથાઇલ એમાઇન અથવા NN ડાઇઇથાઇલ ઇથેનામાઇન થશે. હજી વધુ ઇથાઇલ આયોડાઇડ એડ કરીશું તો C2H5 4 times N plus I minus એટલે કે ચતુર્થક ઇથાઇલ એમોનિયમ આયોડાઇડ અહીંયા તૈયાર થશે.
4 ડિગ્રી એમોનિયમ ક્ષાર આ બનશે. તો આ રીતે આલ્કાઇલેશન એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇનમાં સમજાવી શકાય.